રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજખોરી સામે પોલીસે કડક કાર્યવાહી કરી એક શખ્સની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ફરિયાદીએ 24 લાખ રૂપિયા વ્યાજ લીધા હતા, જેની સામે તેમણે 41 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। વ્યાજખોરે બળજબરીથી 10 ચેક કઢાવી તેમાં 35 લાખ રૂપિયા ભરી દીધા હતા। આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવાર વિશે અભદ્ર માંગણીઓ કરી ત્રાસ આપ્યો હતો। જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ એક 24 લાખ રૂપિયા 2018 થી 2021ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા। આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા। તેમ છતાં આરોપી અને જાનથી મારવાની ધમકી આપી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં BNS અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે।